ભાવનગર શહેર અને શહેરની મહાનગરપાલિકા વારંવાર અણઘડ વહીવટને લઈને ચર્ચામાં રહે છે, ત્યારે વધુ એક વખત પાલિકાની અણઘડ વહીવટનો એક નમૂનો સામે આવ્યો છે। આ છે ભાવનગર શહેરનો કુંભરવાડા વિસ્તાર। અહીંયા આવેલી બાનુબેનની વાડીમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। અહીંયા લાખો રૂપિયાની ખર્ચે બનેલો મજબૂત આરસીસી રોડ કોઈ નક્કર કારણ વિના તોડી પડાયો અને તેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો અને વિપક્ષનો આરોપ છે કે પ્રજાના ટેક્સના પૈસાનો આંધળો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। તમે જ્યારે આરસીસી રોડ કરો છો ત્યારે કોઈ જાતનું લેવલિંગ નથી મેળવતા। તમારા ઘરે લાદી નાખો છો, ચોકડી બનાવો છો, તો એનું લેવલ તમને મેળવતા આવડે છે। આ ભાવનગરના પ્રજાજનોના પૈસા તમે બગાડી રહ્યા છો। લેવલિંગ નથી મેળવતા એટલે પાણી ભરાય, અને પાણી ભરાય એટલે સારામાં સારો આરસીસી રોડ તોડી નાખો। આ તરફ શાસકોનું કહેવું છે કે બાનુબેનની વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને તેના નિકાલ માટે જ રોડ તોડી પડાયો છે। મરવાડા વિસ્તારમાં વરસાદનું પાણી વધારે ભરાઈ રહેવાની પણ સંભાવનાઓ છે જ। આપણે જોઈએ છે દર વખતે એ 70 મીટર ભાગમાં જે જૂનો રોડ હતો એના કારણે લેવલ મેન્ટેન કરવા જે 8 ઇંચની ભરાઈ મેન્ટેન નહોતી થતી, એટલે આપણે 8 ઇંચની કન્ટિન્યુઅસ લેવલ મેન્ટેન ભરાઈ થાય અને પાણી સરફેસથી નીકળી જાય એ માટે આપણે જૂનો એટલા ભાગનો રોડ તોડેલો છે, એટલે જેથી આપણને એક સરખો રોડ મળી રહે અને લેવલ સરફેસ ઉપરથી પાણીનો નિકાલ થઈ છે। લ્યો બોલો બની ગયા પછી આ બધું જ્ઞાન આવી રહ્યું છે। લોકોનું સ્પષ્ટ માનવું છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે રોડ તોડી પાડવાનું નાટક થઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ તપાસના આદેશ આપશે કે પછી લોકોના પૈસાનો વેડફાટ આ જ રીતે થતો રહેશે। ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ જે બાનુબેનની વાડી કહેવાય છે તે વિસ્તારમાં રોડ છે જે સારો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે રીતે રોડ તોડવામાં આવી રહ્યો છે। આ રોડ તોડવાનું કારણ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી, જેને લઈને આ આરસીસી રોડ છે જે તદ્દન સારો રોડ છે તે તોડી પાડવામાં આવી રહ્યો છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ દ્વારા અગાઉ આયોજન વગર આ રોડ બનાવી નાખવામાં આવ્યો હતો અને જેને લઈને જે રોડ છે તે તોડવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોના લાખોના ટેક્સના પૈસા છે તે આ રોડ તોડીને વેડફાટ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરાયા છે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।